મામી ક્યાં જવાનું છે? ગોધરા. ગોધરા અંબા માતાજીના મંદિરે. અંબા માતાજીના મંદિરે. અહીંથી કેટલો રસ્તો છે મામા? અબાઉટ 134. 134 134 કિલોમીટરનો રસ્તો છે અને અંદાજે કેટલી કલાક થશે? અઢી કલાકનો રસ્તો છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને તમને આગળનો રસ્તો બતાવશું. રસ્તામાં જો કોઈ સારું એવું સ્થળ આવશે તો અહીંયા સ્ટોપ લેશું, નહીં તો સીધા ગોધરા. ગોધરાથી ઓલા લઈ આવે એ ગોધરા નથી, મંદિર વાળું ગોધરા છે. અંબામાનું ધામ છે. આ શું કરે? ક્યાંથી જવાનું હે? અમી જીતું એટલા બધા ઊંચા જ નથી આપણે. શું હે? જાનુ બોલો. મોટી જાનું કે નાની જાનું? મોટી જાનુ નહીં, નાની જાનુ. ઓકે ઓકે ઓકે. ગાઈડ છે, ગાઈડ. ગાઈડ કહેતો તો જાઓ અહીં શું શું છે એમ. શ્રી અન્નપૂર્ણા દેવી જીવન દાતા. દેવીનો સંકેત. પ્રસાદ કેવું નહીં જેવી હલો. જય માતાજી. જય માતાજી. જય ભૈરવનાથ. જય ભૈરવનાથ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય વૈષ્ણો દેવી માં. જય વૈષ્ણો દેવી માં. પપ્પા તમારે? જય વૈષ્ણો. જય સાધુ સંત. મમ્મી તારે? જય ચામુંડમાં. જય નાગબાઈ. જય ચામુંડમાં. જય નાગબાઈ. તો અમે આવી ગયા છીએ માંડવી બીચે અને અમે ઊંટની સવારી કરી લીધી છે. બહુ મજા આવી પણ બહુ જ ઉલાડતો હતો. હવે શોખ પૂરો થઈ ગયો કાજમ. હવે જાશું નાવા. હા પણ પગ જ ભીના કરવા નાવું નથી ને અત્યારે ઠંડી લાગશે. અને જો સનસેટ આપણી સામે થાય છે પણ વિડીયોમાં સનસેટ દેખાશે ये देखो ऊँट हमारे सामने जा रहा है. वो देखो दिख रहा है सूरज वहाँ पे. सनसेट हो रहा है. और स्मितू कहाँ पे है? उसको देखो, डर ही नहीं है, अकेला देखो.
ऐसे ही लोग बाद में तना जाते हैं और फिर वाक प्रशासन का देते हैं कि प्रशासन ने ध्यान नहीं दिया। तो હવે અમે જાશું નાવા, પછી નાસ્તો કરશું અને પછી પાછા રૂમે ભેગા, બરોબર ને? એનું એક તો ઢોસા ખાવા હે, પણ જોઈએ હવે મોટા અમારા ઘરના મોટા બધા શું કહે. ચાલો તમને દરિયાનો વ્યૂ બતાવી દઉં. તો અમે હવે પ્રસાદી પણ લઈ લીધી છે. માંડવી બીચમાં થોડું ઘણું નાહી પણ લીધું છે, નાસ્તો પણ કરી લીધો છે ત્યાં. અને હવે સાંજ પડી ગઈ છે અને હવે હજી સુવાનું કાંઈ મન નથી, આજે થાક્યા નથી એટલા બધા. તો થોડીક વાર બેસશું બધા હારે અને પછી જોઈએ આગળ શું પ્લાન કરીએ. જ્યારે બધા જો એમને હલવા નીકળ્યા છે. શાંત વાતાવરણ છે એકદમ ને સરસ જગ્યા છે, એટલે આમ મજા આવે હાલવાની, બેસવાની, રમવાની. પણ રમશું તો થાકી જશું એટલે રમવું નથી, બરાબર બધું. એ મજા આવી તને નાવાની? બહુ જ મજા આવી. તારે તો બીજી વાર નાવું હતું. માતાજીનું મંદિર પણ એટલું મસ્ત છે અંદર. ઉપર શું કહેવાય એને, છત્તર જ કહેવાય કદાચ, તો એ બહુ સરસ છે. અને ઝુમ્મર છે કેવડું મોટું ને એકદમ ગોલ્ડન ગોલ્ડન ને કેવું મસ્ત છે અંદર જો મંદિર. અને મ્યુઝિયમ પણ સારું છે, જોવાલાયક છે. એના વિડીયો પણ બ્લોગમાં અપલોડ થઈ જશે. અને હવે કાલે અમે જવાના છીએ અહીંયાથી સીધા જાનું. કાલે આપણે ક્યાં જવાનું હોય સૌથી પહેલાં? અંજાર. કાલે હવે અહીંથી સીધા અંજાર જવાના છીએ. પછી ભદ્રેશ્વર જૈન દેરાસર, ભદ્રેશ્વર જૈન દેરાસર થઈને પછી કબરાવ, અને કબરાવથી બેક ટુ હોમ. તો કાલે અમારો આ ટ્રીપનો ચોથો દિવસ હશે અને કાલે ટ્રીપ અમારી રાત્રે એન્ડ થઈ જશે. પછી જોઈએ આગળ શું પ્લાન થાય છે. અત્યારે તો એ પ્લાન છે કે કાલ રાતે ઘરે પહોંચી જશું. સ્મિતુને હવે ઘર સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સ્મિતુ સાંભળ્યું જોઈએ ને, શાક રોટલી સાંભળ્યા નહીં, વઘારેલા ભાત, બરોબર ને? કા બીજું ખાઈ ખાઈ થાકી ગયા ને? ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.